અત્યારે ડામરનું નામો નિશાન નથી. બાજુનો રોડ એક નંબર છે. જો કેટલું પાણી હાલે છે. સામે દેખાય ગોડાઉન આપણું. અંદર બે શ્રીહરિની ગાડીઓ પડી. આ ગોડાઉન એની જગ્યાએ અત્યારે ફૂલ પાણી હાલ્યું જાય. અને આમ તમે જોવો જ્યાં લગી જોવો ત્યાં લગી પાણી પાણી જ છે. આ નદી આપણી ગાડી આવી ગઈ છે પંચરમાં. ટાયરમાં એક પથ્થર બેસી ગયો હતો એટલે પંચર પડી ગયું હતું આ ટાયર. અત્યારે વાગ્યા છે રાતના 12 વાગે. આપણે પહેલાં જમવા. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો કેમ છો બધા? મજામાં? તો આજના આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે અત્યારની શરૂઆત કરીએ છીએ રાંધનપુરથી. જે રાત્રે આપણે ગેલેક્સી હોટલમાં રોકાણા હતા. આપણે ગાડી પાર્કિંગમાં રાખી હતી અને રાત્રે 12-1 વાગે આપણે અહીંયા સૂઈ ગયા હતા. 1-1.5 વાગ્યો હતો કૂવામાં. અત્યારે સવાર થઈ ગયું છે અને અત્યારે નીકળવાની તૈયારી છે ફૂલ. વાગ્યા છે 5. એટલે પહેલાં તો જઈએ આપણે રાજસ્થાન. રાંધનપુરથી જઈએ આપણે સાચોર અને સાચોરથી બાડમેર જવાનું છે આપણે. જો આપણી ગાડીમાં ગાડી ચાલુ કરી નાખી છે. ચા પાણી પી લીધા છે ને 2 જોડી રાતે ધોયા હતા, હુકાવા મૂક્યા છે. હવે હુકાઈ જાય, જો કે થોડા ઘણા હુકાઈ જ ગયા છે. તો અત્યારમાં આપણે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે ને આપણી ટ્રીપ અત્યારમાં ચાલુ થઈ ગઈ. ચાલો અત્યારમાં અહીંથી આપણે નીકળીએ અને જોઈએ કેટલા વાગે બાડમેર પૂગીએ છીએ. ત્યાંથી તો ફોન આવી ગયો મને કે 5 વાગે પુગાડીએ. મેં એમ 5 વાગે તો આવે નહીં, કેમ કે ટાઈમ આપણી પાસે એટલો બધો હતો ને, એટલે મેં 5 વાગે ન પૂગી શકે. ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ. તો અત્યારે આપણે ભાભર પહોંચવા આવી ગયા છીએ. હજી સુરત દાદાના દર્શન હજી થયા નથી. વાગ્યા છે 6:40. આપણે હવે અહીંથી ભાભર છે 5 થી 6 કિલોમીટર. પછી ત્યાંથી આપણે જવાનું થરાદ. કેમ કે રસ્તા વખતે ઘણા ખરા બંધ છે ને આપણે અમુક રસ્તા જોયા ન હોય, તો પછી આપણે માંથી થરાદથી આપણે રાંધનપુર જ આવતા રહ્યા. કેમ કે ત્યાંથી દિયોદર થઈને જવાતું હતું, પણ આપણે એ રસ્તો જોયો નતો એટલે આપણે પછી બહુ હાયલા નહીં ત્યાં. અત્યારે આપણે રેલવે બ્રિજ ક્રોસ કરીએ છીએ. એવી ઈચ્છા છે કે ભાભર જાય ચા પાણી લઈ આવીએ. અને નાસ્તો તો આપણી પાસે છે જ તે. શ્રીહરિના ગાંઠિયા, સેવ મમરા. તો નાસ્તો કરીએ, ચા પાર્સલ લઈ આવવાની અને ગાડીમાં બેસીને નાસ્તો કરીશું આપણે. પછી નાસ્તો બાસ્તો કરી 3-4 માવો બનાવી નાખીએ. માવો બનાવી પછી નીકળીએ આપણે પાછા આપણી મંજિલ તરફ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે ભાભર આવી ગયા છીએ. મસ્ત કે ચા બનતી હોય ને તો ત્યાંથી ચા આપણે લઈ આવીએ અને પછી ચા પાણી નાસ્તો કરી લઈએ. અત્યારમાં જગ્યા હાવ ખાલી છે, જરાય ટ્રાફિક નથી. પછી અહીંયા આ જ જગ્યા ઉપર 10 વાગે ને આજને સવારે 10 વાગ્યાથી એવું ટ્રાફિક થઈ જાય ને કે વાત ન પૂછો. આ ગાડી નો આપણી હાલે એવું ટ્રાફિક હોય. માની લ્યો ને કે આગળ જતા આપણે 7 કિલોમીટર હાલીએ ને પછી કંડક્ટર સાઈડ ખાલી સાઈડ વળી જવાનું છે. અને ત્યાંથી થરાદ. અત્યારે ખાડા જે રહ્યા ને એ બુરી દીધા છે, નકર અહીંયા બહુ મોટા હતા. આની પહેલાં એક ટ્રીપ લઈને હું આવ્યો હતો ને, જ્યારે આપણો ઓલો બીજો મોબાઈલ હતો જેની ડિસ્પ્લે તૂટી ગઈ,
એ વખતે આવ્યો ને ત્યારે બહુ મોટા ખાડા હતા. મારા ખ્યાલથી અહીં ચા છે તો પેલા ચા પી લઈએ અને નાસ્તો કરી લઈએ. અહીં તો કઈ સુનો ગેટ હે. હવે ભાઈ ચા પાસે ચા પાણી પી લઈએ. ચાની હોટલ આવી જઈ. તો આપણે અહીંયા ગાડી રાખી દીધી ને આપણે અત્યારે ચા પાણી પી લઈએ ને આપણો નાસ્તો શ્રીહરિનો નાસ્તો વસ્તો કરી લઈએ. લાવો ને ચા કપમાં ચા પાણી પી લઈએ ને શ્રીહરિનો નાસ્તો. નાસ્તો કરી લીધો, મજા આવી ગઈ. અત્યારમાં તીખા ગાંઠિયા ને ચા. ભાઈ ચા સારી અત્યારમાં બનાવી હતી. આ બાજુ આપણા જે થોડીક કડક ચા મજા આવી. હવે ગમે ત્યારે ચા પી હોય તો એ ભાઈ પાસે પી લેવાની. અત્યારે આ બાજુ ફૂલ વરસાદ, 2 દિવસ 48 કલાક એક ધારો વરસાદ પડેલો છે. આ બાજુ પાણી ભરાઈ ગયા બધી પર. ખેતરોમાં તે પાક બગાડી નાખ્યો અને એવું બધું છે. અત્યારે આ રોડ તો આગળથી બંધ જ છે, કેમ કે ત્યાં નાની ગાડીઓ હાલે એવું નથી, આપણી ખાલી મોટી ગાડીઓ હાલે એવું છે. આ કેનાલમાં કેટલું પાણી છે, જો કેનાલમાં ફૂલ પાણી છે. દેવપુરા દેવપુરા હવે આવશે સીધું થરાદ. આ બાજુ આપણે હેલાને ઘણા ખરા ઝાડવા પડી ગયેલા હતા રોડ ઉપર. તો ભાઈ થરાદમાં તો ફૂલ નુકસાન છે ખેડૂતોને ને બધાને, કેમ કે વાળીઓ ખેતરોમાં બધે પાણી જ ભરાઈ ગયા છે. તમે જુઓ અત્યારે બધા વાળીઓમાં છે ને ફૂલ પાણી ભરાઈ ગયા છે. અહીંયા 7 કિલોમીટર લગી છે ને બધી વાળીઓમાં બધે પાણી જ ભરેલા છે. આપણે આ બાજુ વાળીઓમાં બધે પાણી. અને આપણે જો અત્યારે ગાડી પાણીમાં ઉતારી દીધી છે ધીમે ધીમે. ફૂલ પાણી હો. જેટલા ખેતર દેખાય ને એમાં બધી વાવણી જે કાંઈ કરેલું હોય ને એ બધું નુકસાન. હજી આપણે એક દરિયો પાર કર્યો ને બીજો દરિયો આવી ગયો, કે આપણા માટે દરિયો જ કહેવાય ગાડી અંદર ઉતારવી એટલે. પેલા ભાઈની ગાડી બંધ પડી લાગે પાણીમાં ઉતારીને તા. ડમ્ફર આવેલું. હવે ડમ્ફર ને તો કાંઈ ઉપાધિ નહીં, ગમે ત્યાંથી ઘમ કરતું બહાર નીકળી જાય. ડમ્ફર ની વાત જ અલગ છે. આ તો ઓના કરતા મોટો દરિયો એવો, પણ જ્યાં જોવો ત્યાં પાણી પાણી, ફૂલ પાણી છે.
જો આખું સામે જે ઘર દેખાય ને ઘરમાં પાણી આવી ગયું છે. આપણને તો જો કે ખબર નથી કે અહીંયા એટલું બધું પાણી છે. તો આપણને જે ભાઈ બેઠા ને આપણી ભેગા એમને કીધું હતું કે અહીંયા ફૂલ પાણી ભરાઈ ગયું. મેં વાંધો નહીં, આપણી ગાડી તો નીકળી જશે, આપણે કાંઈ ઉપાધિ છે નહીં. એ ભાઈ તો એમ કહેતા હતા કે જે ડિવાઈડર દેખાય ને ડિવાઈડર કરતાં ઉપર પાણી હતું, પણ આજ થોડુંક ઉતરી ગયું લાગે છે અહીંયા. નકર ડિવાઈડરથી ઊંચું પાણી હતું. આગળ જો એક 4 વ્હીલ આવેલી જાય છે, હવે એ ધીમે ધીમે નીકળી જશે મારા ખ્યાલથી. અને આ બાજુ તમે જો દુકાનું ને બધું પાણીમાં, મકાન દુકાનો. થરાદમાં અત્યારે આ બાજુ આવી હાલત છે, દરિયો જ છે અમે એક જાતનો. ફોર વ્હીલ તો ધીમે ધીમે બહાર નીકળી ગઈ. જો કેટલું પાણી હાલે છે. અને આ જે સામે દેખાય ને આવડિયા, એ કોલેજ છે. કોલેજમાં પાણી ભરાઈ ગયું છે, એમાંય બાકી નથી રહ્યું. જો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ. દરિયો હાલે દરિયો. આ બાજુ ખેતરમાં બધી વાવણી પતી ગઈ, બધું બળી ગયું. જો આ રેસિડેન્ટ એરિયો અને એક ફેક્ટરી છે, એમાંય પાણી ભરાઈ ગયા. લો 4 વ્હીલ આગળ જતા બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ ચાલુ છે ખબર નહીં, પણ ત્યાં ઊભી રહી ગઈ છે. હવે નીકળે કે ન નીકળે, મારા ખ્યાલથી બંધ જ થઈ ગઈ છે. હા, બંધ થઈ ગઈ. પેટ્રોલ પંપમાંય પાણી આવી ગયા છે. પેટ્રોલ પંપમાંય પાણી ભરાઈ ગયા છે. 4 વ્હીલ બંધ થઈ ગઈ છે. જો સામે તે બધી વિસ્તારમાં પાણી. અલ્ટો ગાડી હતી એટલે અડધે લગી આવી ગઈ તો ઘણું કહેવાય, અને અડધેથી બહાર ન નીકળી ગઈ. જોકે અહીંથી 100 મીટરનો ફાસલો છે, બહુ વધારે છે નહીં. 100 મીટર લગીમાં બહાર ન નીકળી શકી. સામેથી બોલેરો આવે છે. બોલેરો જોઈએ નીકળી શકે છે કે નહીં. ચાલો, આપણે તો પાણીમાંથી બહાર નીકળી ગયા છીએ. આપણે તો રોડ દેખાવા માંડ્યો હવે. અને પણ બહુ ફેરી નકરા ફોન ઉપર હા નો નખાય. થરાદની તો કંઈક રોનક જ અલગ થઈ ગઈ ને. જો લાઇટું બાઇટું બધે થાંભલા મસ્તીના રજવાડી ટાઈપ નાખી દીધા. સાઈડમાં રેલિંગના કલર થઈ ગયો. વચ્ચે ડિવાઈડરમાં ઝાડવા વાવી દીધા. જોરદાર થઈ ગયો આ રોડ તો. આપણે તો હમણાં ઘણા ટાઈમથી હાયલા નતા એટલે ખબર નથી. આજ ખબર પડી કે જોરદાર થઈ ગયું. રહી ગયું ને કે હમણાં 4 વ્હીલ વાળા કૂતરાને ઉડાડે. સાડા 9 થઈ ગયા ને આપણે પહોંચી ગયા સાચોર. અત્યારે સાચોરમાં એટલું બધું ટ્રાફિક છે નહીં, ધીમે ધીમે આયલા જઈએ છીએ. અહીંયા બહુ ટ્રાફિક હોય. તો આ શું છે કે 4 રસ્તા પડે ને એટલે અહીંથી બધા ગાડીઓ નીકળવા વાળાનું ટ્રાફિક હોય, એથી વધારે તો કાંઈ હોય નહીં. અત્યારે ધીમે ધીમે આયલા જઈએ.
9:30 થયા છે એટલે 10, 11 ને 12 વાગ્યા લગીમાં આપણે 12, 12:30 લગીમાં આપણે બાડમેર પહોંચી જશું. બસ હવે થોડોક ટાઈમ છે. જો આ પુલનું કામ બહુ જોરદાર હાલે છે, ફૂલ જોરો શોરોમાં હાલે છે, એટલે વાંધો નહીં આવે, વહેલા હારે બની જાય. તા તો ભારતમાં લઈ જોકે ચાલુ થઈ જાય, પણ બાડમેર જવું હોય તો આપણે આ જ રસ્તો પકડવો પડશે. એટલે આ વહેલા હારે કામ પતી જાય ને આપણે ઉપર થઈને નીકળી જાય, બ્રિજ ઉપર થઈને જ તે નીચે હાલવાનું જ નહીં. અત્યારે આપણે સાચોર પાસ કરી લીધું ને હવે પહોંચી ગયા આપણે રામજી કી ગોળ પહોંચવા આવ્યા છીએ. 5-7 કિલોમીટર બાકી છે. આપણે રામજી કી ગોળ વાગ્યા છે 10:30. સામેથી પાલટીના કેટલાય ફોન આવી ગયા, ક્યારે આવો ક્યારે આવો. મેં કીધું ભાઈ આવીએ છીએ. મેં કીધું ઉડીને તો આવે નહીં ગાડી, આવીએ છીએ. મેં થોડુંક ટ્રાફિક માટવાના હતા એટલે મેં તો વાર લાગે. અને અહીંયા જો એક ટેન્કર હે, ટેન્કર ડિવાઈડર ઠેકાડી દીધું ટેન્કરે. રોડ ઉપર એક્સિડન્ટ બહુ વધારે થાય, ગમે એ રોડે જાવ ને એકાદું એક્સિડન્ટ હોય ને હોય જ તે. રાજસ્થાનના રસ્તા બાકી જોરદાર હો, પાણીને રેલાની જેમ ગાડી હાલી જાય રાજસ્થાનમાં. વાદળા મસ્ત થઈ ગયા છે, આકાશ વાદળી દેખાય છે, આખો દૂધિયા કલરનું દેખાય છે. બસ હવે આપણે અહીંથી 50 કિલોમીટર બાકી છે બાડમેર. 50 કિલોમીટર હાલીએ એટલે આપણે આવી જાય બાડમેર. પછી ત્યાં બાયપાસમાં આપણે ગાડી ખાલી કરવાની છે, ખાલી કરીને રિટર્ન થઈ જવું. અને ઓલી વખતે જે વ્લોગ બનાવ્યો હતો બાડમેરનો, અને એમાં અડધે લગી હતું ને બી સવારે જાગીને જે વ્લોગ બનાવવાનો હતો ને ત્યારે ડિસ્પ્લે ત્યાં તૂટી ગઈ હતી. એ જગ્યા હું બતાવીશ. મારો ફોન ત્યાં તૂટી ગયો હતો, હાથમાં જ પડ્યો ને ડિસ્પ્લે ઉડી ગઈ. એટલે પછી તાત્કાલિક આ ફોન નવો લીધો. નકર આપણે ફોન લેવાનો હતો 14-15 તારીખ પછી. એ ફોન ડિસ્પ્લે તૂટી ગઈ ને એટલે આપણે લેવો પડ્યો. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાડમેરના બાયપાસમાં. આ જે રસ્તો રહ્યો ને એ બાડમેરનો બાયપાસ છે.
અને બાડમેર સિટીમાં એક રસ્તો આમથી વયો ગયો, પણ ત્યારે આપણે ફોન ચાલુ હતો ને એટલે અત્યારે આપણે હેલા જઈએ છીએ બાયપાસમાં. આપણે અહીંથી 3 કિલોમીટર આગળ હાલવાનું છે, પછી આપણે કંડક્ટર સાઈડ વળી જવાનું છે અને ત્યાં ઓફિસ છે ગોડાઉનને ખાલી કરીને તરત રિટર્ન 1-1.5 કલાક જેવું થાય ખાલી કરતા, પછી તરત રિટર્ન થઈ જવાનું. અમે જો બાડમેરનો મહેલ જેવું કંઈક છે, આપણને બહુ અંદાજો નથી શું છે એ, પણ અમે છીએ ખરી. દેખાય ધીમે ધીમે હાયલા જઈએ, પછી રિટર્ન આપણે થઈ જવું. અત્યારે વાગ્યા 12:30, તો કે બહુ આપણે પાસે હજી ઘણો બધો ટાઈમ છે. આપણે કાલે સવારે તો બોટાદ આટકોટ બોટાદ યાદ આવી જાય છે. કાલે સવારે આપણે કદાચ આટકોટ પૂગી જવું. હા તો રાત પૂગી જાય અહીંથી આપણે નીકળીએ એટલે, પણ જોઈએ હવે કેટલા વાગે પૂગીએ છીએ. અહીંયા ખાલી હજી કરતા 2 વાગી જાય. 2 વાગે આપણે અહીંથી રિટર્ન થવું. તો સામે બધું બાડમેર સિટી દેખાય. આપણે આવી ગયું છે ગોડાઉન. હવે અહીંથી આપણે નીચે ઉતાર લેવાની છે. અહીંથી પુલ આપણે નથી ચડાવવાનો, અને પછી કંડક્ટર સાઈડ લઈને સીધા આપણે 1/2 કિલોમીટર જાય એટલે આપણું ગોડાઉન આવી જશે. 2 જ મિનિટમાં આપણા ગોડાઉને આપણી ગાડી પહોંચી જશે. પછી ત્યાંથી ખાલી કરીને નીકળી જવાનું છે રિટર્ન રામનગર. મને એવું જ યાદ હતું રામનગરમાં જવાનું. રામનગરનો કંઈક આવો રસ્તો છે. બસ હવે થોડુંક જ આગું રહ્યું આપણું ગોડાઉને જઈને તો પેલા છે ને આ લોકો ખાલી કરવાનું ચાલુ કરે, એટલે આપણે છે ને પેલા નાસ્તો કરી લેવો છે. નાસ્તો કરીને ઘડીક લંબાઈ જવું છે, એટલે હું 1-1.5 કલાક જે આરામ થઈ જાય એ થઈ જાય. પછી તો પાછું રિટર્ન આપણે ઠેઠ લગી હાંકવાની છે, એટલે જાગવું તો પડશે જ તે. ચાલો તમને આજ ગોડાઉન બતાવીએ કે શ્રીહરિના માલના ગોડાઉન કેવા હોય. એ રસ્તો ખાલી અહીંથી ઉતરીએ ને ત્યાં ઘડીક જ ખરાબ આવે, બાકી આ બધો રસ્તો કમ્પ્લેટ. પણ સિંગલ પટ્ટી છે, તો કે સિટીમાં જાય એટલે સિંગલ પટ્ટી જ હોય. સામે દેખાય ગોડાઉન આપણું. અંદર 2 શ્રીહરિની ગાડીઓ પડી. આ ગોડાઉન. તો અત્યારે આપણે ગાડી ગેટની અંદર લઈ લીધી છે. આ રીતે કંઈક અંદર છે ગોડાઉન. જો બધો શ્રીહરિનો માલ પડ્યો ને આપણે લંબાવી, કેમ કે આપણે હવે થાકી ગયા છીએ, એટલે આપણે હવે ઘડીક હોઈ જઈએ, આરામ કરી લઈએ, અને પછી સાંજે
જોઈએ કેટલાક વાગે ક્યાં પહોંચીએ છીએ. મારા ખ્યાલથી બહુચરાજી તો આપણે રાત્રે પહોંચી જાવ. વિરમગામ પહોંચી જાય તો મજા આવી જાય. પછી તો આગળ બધું આપણું હેલું પડી જાય હાલવાના. અને આમ ચામખિયાળી બાજુ અત્યારે જો જઈએ ને તો બહુ મોડું થઈ જાય, એટલે એ બાજુ નથી જવું. આપણે વિરમગામ થઈને પાછા હતા નહીં રસ્તે રિટર્ન થઈ જાવ. ચલો ઘડીક વાર આરામ કરી લઈએ, પછી અહીંથી નીકળીએ ખાલી થઈ જાય ને એટલે. તો શ્રીહરિના ગાંઠિયા ચેવડો બે લઈને પાછા બેસી ગયા છીએ. ઘડીક મેં કીધું થોડોક નાસ્તો કરી લઈએ, પછી મેં કીધું હોઈ જાય, એટલે પછી ઉપાધિ નહીં. એટલે મેં પહેલાં નાસ્તો કરી લઈએ પછી હોઈ જાય. ચલો નાસ્તો કરવા. ચા પાણી તો અહીં ક્યાંય મળે એવું છે નહીં, કેમ કે એટલામાં ક્યાંય કોઈ વસ્તુ છે નહીં. ગેટે હાવ નાનો માન અંદર ગાડી આવે એવી છે. તો આપણા જેવા ડ્રાઈવર હોય એટલે અંદર ગાડી આવી જ જાય. અમુક નવા ડ્રાઈવર હોય તો થોડુંક કેવર આવે. તો વાગ્યા છે ફીટ 2. ફીટ 2 વાગ્યા છે. આપણી ગાડી થઈ ગઈ ખાલી. અને એક લોકોએ ગાડી બહાર કાઢીને મૂકી દીધી. મને કે હાલ્યો જવા જોઈએ ગયા. મેં કીધું હવ ભાઈ હાલો તારે. મેં કીધું નીકળીએ. ધીમે ધીમે આપણે હોઈ ગયા હતા. જે 10-15 મિનિટ નીંદર આવી, વધારે તો નથી આવી. 15 મિનિટ જેવું નીંદર આવી, પછી એથી વધારે નથી આવી. અત્યારે આપણે નીકળી ગયા છીએ પાછા ઘર બાજુ, આટકોટ, આપણી કંપની બાજુ. તો ચાલો પાછા આપણે નીકળી ગયા છીએ. અને આપણે જે ઓલી વખતે બાડમેર આવ્યા ને જ્યારે આપણે વ્લોગ બનાવતા હતા ને ત્યારે આપણે અહીંયા સવારમાં શરૂઆત કરી હતી વ્લોગની. પણ અહીંયા આ જ જગ્યા ઉપર ફોન પડતા આપણી ડિસ્પ્લે ઉડી ગઈ હતી. એટલે તે પછી આપણે અહીંથી રિટર્નનો વ્લોગ નહોતો બનાવવાનો, કારણ રિટર્નનો વ્લોગ પણ આવી જાય. કાંઈ વાંધો નહીં, આજે રિટર્નનો વ્લોગ આવી જશે. ચાલો નીકળી ગયા છીએ. આપણે વાગ્યા છે 2:10. આપણે અહીંયાથી નીકળ્યા ફીટ 2 વાગે ત્યાંથી નીકળી ગયા હતા. 2:10 થઈ છે. હવે ધીમે ધીમે આપણે સાચોર વટી જાય, ગુજરાતમાં ઘરી જાય પછી મજા આવશે. કેમ કે આ બાજુ થોડુંક ઉજળ લાગે, તડકો બહુ વધારે છે. અત્યારે જો કે છાયો છે, બાકી આમ તડકો બહુ વધારે છે. આ ગામ છે ધોરીમના. નામ જ કંઈક એવું છે, ધોરીમના. એટલે બહુ સરખું સમજાય તો સમજાય, ન સમજાય તો ન સમજાય. બસ ગામ આવે ને ત્યાં એવો મસ્ત આમ 4 લાઈન 6 લાઈન ઘડીક રોડ થઈ જાય. પછી પાછો હતો એનો સિંગલ પટ્ટી થઈ જાય. સાચોર અહીંથી 70 કિલોમીટર વાગે 69. ધોરીમનામાં ઓલો લાલ કલરનો પથ્થર બહુ નીકળે, જે સામે ડુંગર દેખાય ને પહાડ ઉપરથી કાઢે આ લોકો. આપણે આગળ થોડાક હાલીએ ને એટલે તરત એના કારખાના આવશે લાલ કલરના પથ્થરના, જેને ઢોલપુરી પથ્થર કહેવાય. ઢોલપુરી એવું કંઈક કહેવાય. સામે ડુંગર દેખાય આખું લાલ જ છે, એટલે પહાડ માટેની લાલ જ છે, એમાંથી કદાચ નીકળે. બાકી આ રસ્તા જોતા આમ વિદેશ જેવું લાગે હો. રાજસ્થાનમાં એમ તો કઈ હાવ ઓલું નથી આપણી જેમ. રસ્તા બસ્તા આમ કેવા મસ્ત કમ્પ્લેટ. અહીંનું લોકેશન વ્યૂ કેવો મસ્તીનો આવે આ રોડનો. તમે જોયો તો ખરી એક વખત.
અહીંયા તો રોડ હાવ તૂટીને ડામરનું નામો નિશાન નથી. બાજુનો રોડ એક નંબર છે, પણ અહીંયા ડામરનું નામો નિશાન નથી રહ્યું. અત્યારે આપણે સાચોરથી 30 કિલોમીટર આગળ છીએ. આપણે સાચોર પગી જવું 30 કિલોમીટર હાલતું ને એટલે. મોટા મોટા ખાડા પડી ગયા હો. બાકી હવે ખાડો તો આપણે ન્યાય નહીં હોય એવા ખાડા પડી ગયા. આમાં ભરેલી ગાડી હોય એટલે પલટી મારી જાય. આ નદી તે ગમે ત્યારે આપણે અહીંથી બાડમેર જાય કે ગુડુમાલાની કે રામજી કી ગોળ જાય ને આ નદી હાવ ખાલી પડી હોય એની જગ્યાએ અત્યારે ફૂલ પાણી હાલ્યું જાય. અને આમ તમે જોવો જ્યાં લગી જોવો ને ત્યાં લગી પાણી પાણી જ છે. એટલે આ નદી ખાલી પડી હોય. ફાઇનલી આપણે આવી ગયા છીએ સાચોરની અંદર. વાગ્યા છે 6 ને 10. આપણે અત્યારે આપણા સાઈડ તો બહુ ટ્રાફિક નથી, પણ સામેની સાઈડમાં ટ્રાફિક છે થોડું ઘણું. આપણી સાઈડ તો ક્લિયર હાલી જાય છે ધીમે ધીમે, એટલે વાંધો નહીં આવે. પણ સામેની સાઈડમાં ટ્રાફિક છે. એ આપણને કેમ કે આપણને હમણાં એક ગાડી સામે મળીને એને મને કીધું મને કે તમારી સાઈડ કાંઈ નથી, અમારી સાઈડમાં એ કે ફૂલ ટ્રાફિક છે. વાંધો નહીં, મેં કીધું હાલા જાય અમે તો, શું વાંધો છે. હવે આગળ તો અત્યારે બહુ હાલવાની ઈચ્છા છે અને સાચો રોટી જાય ને પછી આપણે કદાચ વધી ને આપણે ઓલું કેવું કહેવાય, રાત્રે જ્યાં રોકાણ હતા ને થરા ગેલેક્સી હોટલે, ત્યાં સામે એક બીજી હોટલ હતી, ત્યાં લગી આપણને ગાડી આપવાની ઈચ્છા છે. પછી ત્યાં જઈને સુઈ જવું છે. થાયકા ત્યાં બહુ, એટલે ત્યાં જઈને સુઈ જવું અને ત્યાંથી પછી સવારે વહેલા હાલતા થવું, એટલે પછી કાલે 5-6 વાગ્યા લગીમાં આપણે પહોંચી જઈએ આટકોટ. આપણી ગાડી આવી ગઈ છે પંચરમાં. ટાયરમાં એક પથ્થર બેસી ગયો હતો એટલે પંચર પડી ગયું હતું આ ટાયર. અત્યારે વાગ્યા છે રાતના 12 વાગે. આપણે પહેલાં જમવા બેઠા ને તો ત્યાં જ આપણને અવાજ આવી ગયો હતો, એટલે ભાઈ તરત જમીન પહેલાં પંચરવાળા પાસે આવ્યા, પંચર કરાયું. હવે કરાવીને હવે સુઈ જાઉં હોટલે જઈ, ભાઈ સવારે પાછા નીકળી જાઉં. એવું ન હોય કે ભરેલી ગાડીમાં જ પંચર પડે, ખાલી ગાડીમાં પંચર પડે. આપણી ખાલી ગાડી જ હતી હાવ. હોટલ છે. નહીં તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ કાલના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ.